તો 9મી ઓગસ્ટ થશે રક્ષાબંધનની ઉજવણીની આ વર્ષે રક્ષાબંધન પર નથી ભદ્રાની છાયા। રક્ષાબંધનને દિવસ દરમિયાન ગમે ત્યારે રાખડી બાંધી શકાશે અને આ વર્ષે રક્ષાબંધન માટે વણજોયું મુહૂર્ત રહેશે। 9 ઓગસ્ટે કોઈ પણ સમયે રાખડી બાંધી શકાશે। શાસ્ત્ર મુજબ ચોઘડિયું કે રાહુ કાળ જોવાની જરૂર નથી। રક્ષાબંધનના પર્વને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે। સામાન્ય રીતે જ્યારે રક્ષાબંધનનો પર્વ આવે ત્યારે ભદ્રા કાળ જોવામાં આવતો હોય છે। એ સમયને ટાળીને બહેન પોતાના ભાઈને રાખડી બાંધતી હોય છે। આ વખતે રક્ષાબંધન કેવી છે તે આપણે આશીષભાઈ રાવળ આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। અચ્છા, રક્ષાબંધનમાં ભદ્રકાળ જોવાતો હોય છે, આ વખતની રક્ષાબંધન કેવી છે? આ વખતની જે રક્ષાબંધન છે એમાં ભદ્રાનો કોઈ સમય આવતો નથી। સામાન્ય રીતે લોકો માને છે કે ભદ્રા એટલે ફક્ત રક્ષાબંધનના સમય જોવી, પરંતુ ધર્મસિંધુ ગ્રંથ અને નિર્ણય સાગર ગ્રંથની અંદર સ્પષ્ટ જણાવેલ છે કે ભદ્રાનો જ્યારે વિચાર કરીએ ત્યારે હોળી પ્રાકટ્યના સમયે ભદ્રા ન હોવી જોઈએ। રક્ષાબંધનના દિવસે બેન જ્યારે પોતાના ભાઈને રાખડી બાંધે એ સમયે ભદ્રા ન જોઈએ, અને દિવાળીના દિવસે જ્યારે લોકો સામૂહિક રીતે પોતાના ઘરે કે ઓફિસની અંદર મહાલક્ષ્મીની પૂજા ઉપાસના કરતા હોય એવા સમયની અંદર ભદ્રા હોય તો એ સમય ટાળવો। આ વખતની રક્ષાબંધનમાં ભદ્રાનો કોઈ સમય છે નહીં। અચ્છા, તો કોઈ શુભ મુહૂર્ત હોય છે કે જેમાં આ સમયે જ બહેનને રાખડી બાંધવી ભાઈને? એવું કોઈ શુભ મુહૂર્ત નથી। આખા દિવસ દરમિયાન ગમે ત્યારે બેન પોતાના ભાઈને રાખડી બાંધી શકે। શાસ્ત્રના મત અનુસાર કોઈ ચોઘડિયું જોવાની આવશ્યકતા નથી, કોઈ રાહુકોળ જોવાની પણ આવશ્યકતા નથી, કોઈ લગ્ન સુધી ચંદ્ર સુધી પણ જોવાની કોઈ આવશ્યકતા નથી। સાંજે કે રાત્રે પણ રક્ષાબંધન પર્વ નિમિત્તે બેન પોતાના ભાઈને રાખડી બાંધી શકે।